નમસ્કાર દર્શક મિત્રો. સમગ્ર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું છે. ભારે વરસાદ ઘણી જગ્યાએ પડ્યો છે, ઘણી જગ્યાએ પડવાનો છે એવી આગાહીઓ છે. આ વખતે ચોમાસું બેઠું ત્યારથી લગભગ વરાપ નીકળે એવી ઘણી જગ્યાએ સ્થિતિ નથી રહી. એટલે વરસાદ તો સિઝનનો 50% પડી ગયો, પણ વાવેતર નથી થઈ શક્યા. ઘાસ ઉગી ગયું છે, ઘણી જગ્યાએ નિંદામણ નથી કાઢી શકાયું. આ સ્થિતિ છે. આ હવામાનના જેવું જ બીજું અનિશ્ચિત કોઈ ખાતું હોય તો રાજકારણનું છે. બહુ અટકળો, અનુમાનો. પેલા વિસાવદરની ચૂંટણી આવી, ગોપાલ ઇટાલિયા પાર પડશે કે નહીં પડે. કડીમાં તો બહુ ખાસ જાજી રસમકસ હતી નહીં, પણ વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતની ચૂંટણી લડાતી હોય એ રીતે ભારતીય જનતા પાર્ટી લડી. એના બધા જ હેવી વેઇટ આગેવાનો ત્યાં ઉતરી પડ્યા. અને આમ છતાંય વિસાવદરે મચક ના આપી. એટલું જ નહીં, વિસાવદરથી ચૂંટાઈ આવ્યા બાદ વિધાનસભ્ય તરીકેના સોગંદ લીધા બાદ ગોપાલ ઇટાલિયા સતત સક્રિય રહ્યા છે. આમ તો આ પણ એક જોખમી પરિબળ છે, કારણ કે તમે સતત એક જ ગતિએ દોડી શકતા નથી. હા ખાઈને હો ગૌ જવાય. તમે માત્ર આંદોલનના જ ધારાસભ્ય બનીને રહી જાઓ, વિરોધના જ ધારાસભ્ય બનીને રહી જાઓ, અને વર્ષ જશે પછી લોકો પૂછશે પણ ખરા કે આમાંથી કેટલા પ્રશ્નો ઉકલ્યા. ત્યારે ગોપાલ ઇટાલિયા સામેનું મોટું જોખમ એ છે કે વધારે પડતા એક્સપોઝ થઈ રહ્યા છે, અને વધારે પડતા એક્સપોઝરનું જોખમ એવું હોય છે કે જલ્દી ઘસારો લાગે. ગોપાલ ઇટાલિયા એક આશાસ્પદ યુવાન છે. આપણે આશા રાખીએ કે લાંબુ ચાલે અને પ્રજાની સેવામાં કાર્યરત રહીને પ્રજાના પ્રશ્નોને હકારાત્મક રીતે ઉકેલ લાવવામાં એ કારણભૂત બને. એમાં ગુજરાતના જાહેર જીવનનું ભલું છે, એટલે કોઈ રાજકીય પાર્ટી આ છે કે તે છે એની અત્યારે ચિંતામાં પડતા નથી. હું ગોપાલ ઇટાલિયા પૂરતું જ આ વિધાન કરું છું. ચૈતર વસાવાની સ્થિતિ જરા જુદી છે. એને પાંજરે પૂરવામાં આવ્યા છે અને એ આખું ડિંડક જુદું છે, એટલે આપણે અત્યારે એની ચર્ચામાં નહીં પડીએ. પણ હમણાં એક સમાચાર આવ્યા કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે શ્રીમાન ચંદ્રકાંતભાઈ પાટીલે 5 વર્ષ પૂરા કર્યા. વિક્રમી 5 વર્ષ કરાય, અને કાર્યાલયમાંથી સરકાર ચાલતી હોય એવું પહેલી વાર દેખાયું. અત્યાર સુધી પ્રમુખો આવતા હતા, સિનિયર માણસો પણ આવતા. વજુભાઈ પણ પ્રમુખ રહ્યા, ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા પણ પ્રમુખ રહ્યા, રાજેન્દ્રસિંહજી પણ રહ્યા પ્રમુખ. પણ સરકાર એ સચિવાલયમાંથી ચાલતી. પહેલી વાર ચંદ્રકાંતભાઈએ એવો અહેસાસ કરાવ્યો કે ધારાસભ્યને ટિકિટ એ આપે છે, મંત્રી એ બનાવે છે, અને સરકાર પણ એ કહે તે પ્રમાણે ચાલે છે. પણ હવે અફવાઓનું બજાર ગરમાટો પકડી ગયું છે કે એમને રાજીનામું આપી દીધું છે. એટલે કેન્દ્રીય મંત્રીશ્રી તરીકે તેઓ યથાવત છે, પણ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ટૂંક સમયમાં નવા ચહેરાની વરણી થશે એવા એંધાણ સ્પષ્ટ વર્તાવા માંડ્યા છે. એ નવો ચહેરો કોણ હશે? કોંગ્રેસે ઓબીસી ઉપર પસંદગી ઉતારી છે. બીજી વખત અમિતભાઈ ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની પસંદગી શું હશે? ઓબીસી હશે કે ઓબીસી અને મધ્ય ગુજરાતની સામે
પાટીદાર અને સૌરાષ્ટ્રને ઉતારશે કે પછી બીજું કઈ છે? અંગ્રેજીમાં કહીએ તો ઇટ્સ અ $1 million ક્વેશ્ચન. આ પ્રશ્નના ઉકેલની આપણે રાહ જોઈએ. ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢવા માટે બહુ ખ્યાત છે. જોકે ટૂંક સમયમાં જ એમના નિરીક્ષક જે માનનીય MP શ્રી છે તે આવવાના છે, અને એમના માટે ગુજરાત નવું નથી, ગુજરાતને સુપેરે જાણે છે. એટલે ચક્રો ગતિમાન થશે. ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે ચૂંટણી અને એ બધી તો નામની વાતો રહી છે, નિમણૂક હોય છે, ચૂંટવાની વાત તો હવે ક્યાંય નથી. એટલે જે કોઈ વરાશે એ પ્રમુખ તરીકેનો તાજ પહેરશે અને નવેસરથી પોતાનો ગંજીપો ચીપશે. જિલ્લા સંગઠનો કે જ્યાં ત્યાં નળિયા હંચવાના છે તે હંચવાનું કામ પણ કરશે. પણ એવો વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે હાલના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી CR પાટીલે રાજીનામું આપી દીધું છે અને હવે નવા પ્રમુખ વરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આશા રાખીએ સારું થાય. બીજો આવો જ મુદ્દો ભારતીય જનતા પાર્ટીની સરકારે ઉભો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલા કમલમમાંથી ચાલતી હતી. હવે ચંદ્રકાંતભાઈ દિલ્હી ગયા એટલે દિલ્હીથી તો ચાલે નહીં. એટલે હવે તો ફરજિયાત મુખ્યમંત્રી ચલાવે છે એમ જ માનવું રહ્યું. જેને પૂછવાનું હોય એને પૂછીને. પણ એ સ્વર્ણિમ સંકુલમાંથી ચાલે છે એવું કહી શકાય. અને ત્યાં પણ કેટલીક અટકળોએ હવે જોર પકડ્યું છે. પહેલી અટકળ છે મુખ્યમંત્રી બદલાવાના છે. જોરદાર અટકળ ચાલે છે. એના તરફેણમાં દલીલો એવી છે કે આ સરકાર કઈ જાણતી નથી, કોઈ પ્રધાનનો કઈ ચહેરો ઉપસતો નથી, સરકારના પ્રધાનોનું વહીવટી તંત્ર પર કઈ ઉપસતું નથી, બધું ઠપ થઈ ગયું છે. અને એટલે એને ફરી વિધાનસભાની ચૂંટણી આવે પહેલા જો પુનર્જીવિત ન કરવામાં આવે તો એના માઠા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડે. અને વિસાવદરનો જે આમ આદમી પાર્ટીનો વિજય છે એનાથી એક સંકેત તો ચોક્કસ જાય છે કે પ્રજા એ ધારે તે દિશામાં પરિણામો આપી શકે છે. એટલે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, હું તમને દોસ્તો ખરેખર કહું છું, તમે મનમાં વિચારીને પ્રમાણિકતાપૂર્વક મને કહેજો કે તમને એમને પૂછવામાં આવે કે તમે આ સરકારના પહેલા 10 મંત્રીઓના નામ આપી શકશો? અથવા ઉદ્યોગ ખાતું કોણ સંભાળે છે, નાણાં ખાતું કોણ સંભાળે છે, ગ્રામ વિકાસ ખાતું કોણ સંભાળે છે, કૃષિ ખાતું કોણ સંભાળે છે, શિક્ષણ ખાતું કોણ સંભાળે છે, એવું તમને પૂછવામાં આવે તમે જવાબ આપી શકશો? મોટા ભાગના નહીં આપી શકે. હું તો આ ક્ષેત્ર સાથે જોડાયેલો છું, છતાં ઘણીવાર મને અવઢવ થઈ જાય છે કે આ છે કે આ છે કે એમાં પાછા મનરેગાના કૌભાંડો આવે ને બીજા કૌભાંડો આવે ને વહીવટી તંત્ર બેફામ ચાલે છે એવી પ્રજામાં એક લાગણી ઊભી થઈ છે. અને એ લાગણી કોઈ પણ પક્ષ માટે કે કોઈ પણ સરકાર માટે હિતાવહ નથી. બીજું એમની મજબૂરી એ છે કે મોટા ઘેરથી માગું નાખી અને કન્યાઓ લાયા છે. ક્યાંક અર્જુનભાઈ છે, ક્યાંક CJ ચાવડા છે, ક્યાંક રાજોતાભાઈ જયેશ રાદડિયા છે, ક્યાંક બીજા કોઈ છે. હવે આ બધાને પણ મંત્રીપદની મધલાળ જરે છે. એ પણ ગટમાં ઘોડા થનગને એ હાલ છે. વણ દીઠેલી ભોમ પર આ બધા આપણા નવ નિર્વાચિત થવા થનગની રહેલા મોરતિયાઓ આંખ માંડી રહ્યા છે કે અમે મંત્રી થઈએ અને ક્યારે કેબિનેટ મિનિસ્ટર તરીકેના હોદ્દાના શપથ ગ્રહણ કરીએ. હવે ક્યાર સુધી એમને રાહ જોતા રાખશો તમે? એટલે રાહ જોતા ન રાખો હોય તો મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે, કાં તો મંત્રીમંડળ નવેસરથી કરવું પડે. હાલના હયાત મંત્રીઓમાંથી કેટલાક પડતા મુકાવાના છે એવી પણ અફવા ચાલે છે.
અને એમાં કઈ મને નવાઈ લાગતી નથી, કારણ કે ફેસલેસ મિનિસ્ટર્સ છે, અથવા તો વધારે પડતા સ્વકેન્દ્રી થઈને પોતાની જ ઉન્નતિ કરવામાં કાર્યરત હોય તેવા મંત્રીઓ છે. એટલે સરવાળે સરકારની જે છાપ ઉપસવી જોઈએ, ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળ એની જે છાપ ઉપસવી જોઈએ તે ઉપસતી નથી. ગોપાલ ઇટાલિયા જેવા બોલકા ધારાસભ્યો ગૃહમંત્રીને તો વારે ઘડીએ આડા હાથે લેતા હોય છે. બીજા મંત્રીઓ નહીં લેતા હોય છે, પણ ગૃહમંત્રી એમના મને લાગે છે વિશેષ લાડકા છે. આ પરિસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળ વિદાય લેશે અને નવા મુખ્યમંત્રી આવશે, એ અફવાએ જોર પકડ્યું છે. અને એ માટેના તાર્કિક કારણો પણ છે. કેટલાક મંત્રીઓ બદલાશે એ માટેના પણ તાર્કિક કારણો છે, કારણ કે અમુક હદથી મોટું મંત્રીમંડળ રાખવાનું માનનીય વડાપ્રધાનશ્રીને પસંદ નથી. એટલે કેટલા નવા 4 કેબિનેટ મંત્રી મૂકે, બીજા કોને ખાતાની ફેરબદલ થાય એવું પણ થાય. એટલે સરવાળે આખો ગંજીપો ફરીથી ચીપાવવાનો છે. ક્યારે ચીપાવવાનો છે એ જ પ્રશ્ન છે. આમ તો જન્માષ્ટમી વખતે પત્તા રમવાનો મહિમા છે. જન્માષ્ટમી આડે હવે બહુ ઝાઝા દિવસ રહ્યા નથી. એ પહેલા પત્તાનો ગંજીફો ચૂંટાઈ જાય અને સાતમ આઠમના મેળા ભરાઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે માત્ર પ્રદેશ પ્રમુખ જ ભારતીય જનતા પાર્ટીના બદલાશે એવું માનવાને કોઈ જ કારણ નથી. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બદલાય પણ ખરા, ન પણ બદલાય, પણ મંત્રીમંડળમાં ચોક્કસ ફેરફારો થશે એમાં કોઈ શંકા નથી. મંત્રીઓના ખાતાઓમાં ચોક્કસ ફેરફારો થશે એમાં કોઈ શંકા નથી. અને વખત આવે મુખ્યમંત્રી પણ બદલાય, જે માટેના પૂરતા કારણો છે. એટલે આ બીજું એક અફવાઓના બજારને સતત ગરમ રાખતું પરિબળ ગાંધીનગરમાં અત્યારે ગુમરાવે ચડ્યું છે. અને ગુમરાવે ચડ્યું છે ત્યારે નસીબ એટલા સારા છે કે હવે હમણાં હાલ તાત્કાલિક ભૂતકાળમાં કે હમણાં આવનાર સમયમાં ભારે વરસાદની આગાહીઓ છે, પણ કોઈ બીજી હાલાકી નથી થઈ. નહીં તો સરકાર અસ્તિત્વમાં છે કે નહીં એ જ પ્રશ્ન. અને વહીવટી તંત્રને તમે લગામ વગરના ઘોડાની માફક છૂટું મૂકો તો એ અશ્વમેઘનો ઘોડો કોણ પકડશે તે તો કલ્પનાનો જ વિષય રહે. એટલે પ્રશ્ન આજનો યક્ષ પ્રશ્ન એ છે, શું ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે બદલાશે? મને તમે પૂછો તો મને એવું લાગે છે કે શક્યતાઓ બરાબરની છે. બદલાય પણ ખરા, ન પણ બદલાય. કારણ કે ભૂપેન્દ્રભાઈ કહે તે પ્રમાણે કામ કરે છે, પછી બીજાને કહે તે પ્રમાણે કરવા વાળાને લાવવાથી શું ફાયદો? નોન ડેવિલ્સ આર ઓલવેઝ બેટર દેન અનનોન એન્જલ્સ. જાણીતા પાણી વધારે સારા. કેટલી ઊંડાણ છે તો ખબર પડે, ક્યાં વમળ પડે છે એ ખબર પડે. તો માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજ્ય ચાલુ રહે, પણ મંત્રીમંડળ અંક 2 જેમાં કેટલાક અત્યારના કેબિનેટ મંત્રી તરીકે માલતા અને સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયેલા પ્રધાનો ઘર ભેગા થાય, નવા પ્રધાનો બધા થનગની રહ્યા છે. મને તો નવાઈ લાગે છે કે આ બધા ધીરજ કઈ રીતે રાખીએ છીએ. શું એમણે કબૂલાત લીધી છે અર્જુનભાઈ અને સીજે ચાવડાએ ને ભાઈ રાદડિયાએ ને બીજા બધા જે કઈ છે પદવાન છુકોએ, ને આ તો કાંડું ભરાડવાનો એમના માટે સુવર્ણ અવસર છે. તો શું મંત્રીમંડળમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલાશે? એ શક્યતાઓ પણ ઉજ્જવળ છે. મંત્રીઓ બદલાશે જ એ હું ડંકાની ચોટ પર કહી શકું. કારણ કે આ ક્યાર સુધી એક અમારા ઉત્તર ગુજરાતમાં એક રિવાજ હતો કે અમુક કુટુંબોમાં જાનો આવે કોઈ ગામમાં પરણવા, ત્યારે એ ગામની બહાર રાહ જુએ, જે મોટા કુટુંબની જાન ના આવે ત્યાં સુધી એ બધી ગામની આજુબાજુ ફર્યા કરે, ડેરા નાખીને બેસે. પેલા આવે પછી બધા ભેગા થઈને ગામમાં પ્રવેશ કરે. એમ આજ અર્જુનભાઈની ને સીજે ચાવડાની ને ભાઈ રાદડિયાની ને બધી જાનો
ખુરશીની આજુબાજુ ફરે છે. હવે સંગીત ખુરશીમાં જેવો બેલ ટંગ દઈને બંધ થયો કે બેસી જવાનું, જો ચૂકી ગયા તો ગયા. એટલે મંત્રીમંડળ બદલાશે ને બદલાશે એ સંપૂર્ણપણે તર્કસંગત કારણ છે. ન બદલાય તો જ નવાઈ પામવાની વાત રહેશે. એ વાતમાં મારું 100% માનવું છે. અને કેટલાક મંત્રીઓ ભૂતકાળ બની જશે, કેટલાકના અગત્યના ખાતા છીનવીને અગત્યના જે આગંતુકો છે, અને અમે ભારતીય જનતા પાર્ટીમાં તો સિસ્ટમ છે કે જે અતિથિ દેવો ભવ બહારથી આવે એ વધારે અગત્યના હોય છે. પેલા ત્યાંના છે તો ત્યાં જ જવા, ક્યાં રહેવાના, ક્યાં જવાના છે. મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના તળના કાર્યકરો તો એ જ ખુરશીઓ ગોઠવવાનું ને પોસ્ટરો લગાડવાના અને રેલીઓ કાઢવાની ને આ બધા ઉદ્યમો એમને સહેલાઈથી સાધ્ય છે, કરે છે. જે નવા આવ્યા એ અતિથિ દેવો ભવ. તો અતિથિ દેવો ભવને તો અગત્યના ખાતા આપશે. કોકને ઉદ્યોગ ખાતું આપે, કોકને નાણાં ખાતું આપે, કોકને મહા મહેસૂલ ખાતું આપે. સીજે ચાવડા જેવાને કયું ખાતું જોઈતું હશે કોને ખબર. મહા કાબેલ માણસ છે. અર્જુનભાઈ સિનિયર માણસ છે, વિપક્ષના નેતા, પાર્ટીના કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે, રાજ્યના પ્રમુખ રહી ચુક્યા છે, આગેવાન છે. અને જયેશભાઈ એમની પોતે ભલે વિસાવદર આવ્યા તો શું થયું, એમના વિરોધીઓ વિસાવદરનો આરડો એમના ગળામાં પહેરાવવાની પેરવી કરે છે, પણ એમાં જયેશભાઈ ના હોત તો આનાથી ખરાબ રીતે હારતે. ઊંટે ન્યાય કરાવવા કાજ પોતે તુર્ત ભરી દરબાર. હવે દરબાર ભરાય એટલી વાર છે. એમાં સદનસીબે કો આ બધાના નસીબ જોર કરે છે કે ગમે તેમ, પણ દિલ્હીમાં અત્યારે કમઠાણ ચાલે છે. એટલે પણ કદાચ આ બધું થોડું હાહતું રહ્યું, એટલે ધીમું પડ્યું. હમણાં દિલ્હીમાં બધું પૂર્ણ કળાએ સૂર્ય પ્રકાશતો હોત તો ક્યારનું બદલાઈ ગયું હોત. ભૂપેન્દ્રજી આવી ગયા હોત અને કોકની ચિઠ્ઠી લઈને આવ્યા હોત, એ નીકળી હોત, છેલ્લી હરોળમાંથી મસાલો ખાતા ખાતા જેમ ભૂપેન્દ્રભાઈને ઉઠાડ્યા હતા એમ એને ઉઠાડીને એને બેહારી દીધો હોત, હાથની કળશ ઢોળી દીધો હોત. તો આ પરચીવાળા મુખ્યમંત્રીઓ છે બધા. ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી એ લોકનાયક નથી, મુખ્યમંત્રી પરચીવાળા મુખ્યમંત્રી છે. એટલે જેના નામની ચિઠ્ઠી નીકળે એ મુખ્યમંત્રી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે મુખ્યમંત્રી બદલાશે ગાંધીનગરમાં, એ વાવડ મળે છે. અને તર્ક પણ એને ટેકો આપે છે કે આ બદલાની ઘડી આવતી હોય એવું દેખાય છે. પ્રદેશ પ્રમુખ તો બદલાવાના છે, એની મને લાગે છે ત્યાં સુધી આધારભૂત વર્તુળોએ પણ એવું જે અમે અમારો સામાન્ય રીતે જે સોર્સ હોય છે એ કહેતા નથી હોતા, પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે તે પ્રમાણે માનનીય ચંદ્રકાંતભાઈ પાટીલે રાજીનામું આપી દીધું છે. એટલે હવે નવા પ્રમુખ આવશે અને નવા પ્રમુખ જેના નામની ચિઠ્ઠી નીકળશે એને અહીંયા બધા લોકો એને પ્રમુખ તરીકે વરણી કરશે, ચૂંટાઈ આવશે પ્રમુખ તરીકે, બિનહરીફ ચૂંટાઈ આવશે. એટલે પ્રમુખ પણ બદલાશે. અને અફવા નંબર 2 જે ગમે ત્યારે હકીકતમાં પલટાઈ શકે તેમ છે, તે ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે. વિકલ્પે ગુજરાતના મુખ્યમંત્રી ન બદલાય તો એમનું મંત્રીમંડળ બદલાશે. કેટલાક કેબિનેટ મંત્રીઓને પડતા મૂકશે. આ બધી જ શક્યતાઓ ગુજરાતની પ્રજાના માટે મનોરંજન પૂરું પાડનારી હશે. કારણ કે લેવાના તો અંતે તો એમનું એમ હોય, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જુજો એ રૂપ અનંત ભાષે. એના એ જ છે, એમાંથી જ લેવાના છે. પણ છતાંય મુખ્યમંત્રી બદલાય એક ઘટના હોય છે, અને મંત્રીમંડળમાં ફેરફાર થાય એ પણ એક ઘટના હોય છે. નવા આવેલા ચહેરા થોડાક દાડા 4-6 મહિના ઉત્સાહમાં ફરે, વચનો આપે, જાહેરાતો કરે, પછી ખ્યાલ આવે કે અહીં તો અધિકારીઓ આપણું કંઈક સાંભળતા નથી, ગણતા નથી, એટલે પછી થાકી કંટાળી હારીને બેસી જાય. આવું બધું થતું હોય છે, થશે.
પણ દર્શક મિત્રો, ગુજરાત ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી એના પ્રદેશ પ્રમુખ અને એના મુખ્યમંત્રી બંને પાકેલા ફળની મફક ડાળી ઉપર વળગ્યા છે. એ ક્યારે તૂટીને કોના ખોળામાં પડે એ જ જોવાની વાત છે. અને એ જેના ખોળામાં પડશે એ પાછો નવેસરથી નવી ગિલ્લી નવો દાવ શરૂ કરશે. રાહ જોઈએ આપણે. જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે. એમાં આપણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈએ અને કેટલાક કૃષ્ણ ભક્તિ પોતાની રીતે કરતા હોય છે, પત્તા રમીને કરતા હોય છે. આ બધામાં આપણે લીન થઈએ તે પહેલા, છઠ સાતમ આઠમના મેળાઓ જામે તે પહેલા આ બધી ઘટનાઓ આકાર લઈ શકે છે અથવા નથી પણ લઈ શકતી. કારણ કે પ્રધાનમંત્રીશ્રીની એક ટેવ એમની સાથે રહીને મેં બહુ ઝીણવટપૂર્વક જોઈ છે એ છે કે એ વર્તારા ખોટા પાડવામાં માને. છાપામાં આવ્યું તો એને કેમ ખોટું પાડવું, એને ખોટું પાડે એમાં એમને એક સરસ મજાનો આનંદ મળે છે. પણ પેલા લોકોનું શું થતું હશે? બિચારા અર્જુનભાઈ, બિચારા સીજે ચાવડા, બિચારા રાદડિયા, બિચારા વગેરે વગેરે શું થશે? અને જે ફેસલેસ મિનિસ્ટર્સ છે એ પણ પોતાની ઓળખ માટે તડપી રહ્યા છે, તો એમનું શું થશે? તો આ ચર્ચાને અહીં જ રોકીએ આપણે આજે. તમારી પાસે વખતો વખત આવતો રહીશ. માનું છું કે બહુ જલ્દી આવવાનું થશે. કંઈક સમાચાર લઈને પ્રદેશ પ્રમુખ અંગેના હોઈ શકે, ગુજરાતના મુખ્યમંત્રી અંગેના હોઈ શકે. રાહ જુઓ, વાત કરતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહો. આવજો ત્યારે.